ખેડબ્રહ્માથી આ ક્ષણે એક મોટી રાજકીય ઉજવણીની છબી સામે આવી રહી છે। બિહારમાં ભારતીય જનતા પાર્ટીને મહામતદાન બાદ મળેલી બમ્પર સીટોનો મહોજશન હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ધામધૂમપૂર્વક ફટાકડાઓ ફોડીને આતશબાજી કરી અને ભગવો લહેરાવી ભાજપની ભવ્ય જીતને વધાવી લેવામાં આવી। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે અને આવનારી આગામી ચૂંટણીઓમાં પણ આવી જ બહુમતી મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ આનંદોત્સવના પ્રસંગે સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, અરવિંદભાઈ રાવલ, અરવિંદભાઈ ઠક્કર, સુરેશભાઈ પટેલ, નિકુંજ રાવલ, પ્રિયંકાબેન ખરાડી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર ઉજવણીમાં એકતા, ઉત્સાહ અને કાર્યકર્તાઓનો સંકલ્પ સ્પષ્ટ ઝળકાતો જોવા મળ્યો। રોજ બિહારમાં એનડીએની ભવ્ય જીત બદલ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી અને એની સહયોગી પાર્ટીઓ ભવ્ય જશ્ન ઉજવી રહ્યા છે। આજે પણ ખેડબ્રહ્મા ખાતે આ જશ્નમાં અમે સૌ કાર્યકર્તાઓ સહભાગી થઈ અને આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છીએ। આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આવનારી સાબરકાંઠા જિલ્લાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આ જ રીતે ભવ્ય વિજય મેળવી અને આ જ રીતે આ ચોકમાં આતશબાજીથી આની ઉજવણી કરશે એવી હું આ કાર્યકર્તાઓ પાસે અપેક્ષા રાખું છું।